નમસ્કાર મિત્રો, લીગલ અવેરનેસ સિરીઝના એક નવા એપિસોડમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, હમણાં હું જોઈ રહ્યો છું કે યુવાનો જે છે એ ચંદ પૈસા માટે પોતાનું ભવિષ્ય જે છે એ બરબાદ કરી રહ્યા છે। તો હમણાં આપણે માર્કેટમાં જોઈ રહ્યા છીએ કે સાયબર ક્રાઇમ અને ડિજિટલ અરેસ્ટ ચાલી રહ્યું છે। હવે સાયબર ક્રાઇમ અને ડિજિટલ અરેસ્ટ એટલે શું? માર્કેટમાં આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે એક સ્કેમ ચાલી રહ્યો છે। લોકો શું કરે છે, તમારો કોન્ટેક્ટ કરે છે, ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા થ્રુ તમારો કોન્ટેક્ટ કરે છે, વોટ્સએપમાં તમને મેસેજ કરે છે અને તમારું એકાઉન્ટ, બેંક એકાઉન્ટ જે છે એ ભાડે માંગે છે। હવે તમને એ 20-15 હજારની લાલચ આપી અને તમારું એકાઉન્ટ ભાડે માંગે છે અને એમાં જે છે એ કોલેજિયન છોકરા, એટલે કે જેમને કોલેજ ટાઈમમાં પૈસાની વધારે નીડ હોય એવા લોકો એનો શિકાર બને છે અને એ લોકો જે છે એ પૈસા એટલે કે એકાઉન્ટ આપવા માટે રેડી થઈ જતા હોય છે। પણ આ જે છે એ એક સાયબર ક્રાઇમ છે। તમારા એકાઉન્ટનો એ લોકો ખરાબ યુઝ કરી અને જે છે એમાં હજારો, લાખો, કરોડોના ટ્રાન્ઝેક્શન થશે અને જ્યારે પણ કોઈ ફ્રોડ થશે અને એની એફઆઈઆર થશે, એનો ગુનો રજીસ્ટર થશે, ત્યારે એ જે પણ કોઈ જે છે એ એકાઉન્ટ હોલ્ડર, એટલે કે તમારું જે છે જેના નામ પર એકાઉન્ટ છે એની ઉપર એ ગુનો બનશે અને એ તમે જે છે એ મેઇન ગુનેગાર ગણાશો। તો આ કામ કરતા પહેલા એકવાર વિચારજો જરૂર કે જ્યારે પણ કોઈ તમારી પાસે એકાઉન્ટ માંગે છે તો તમારે એને એકાઉન્ટ આપી નથી દેવાનું, એને પૂછવાનું છે કે ભાઈ તારે મારો એકાઉન્ટ શું કામ જોતું છે। અત્યારે આપણે જોઈએ તો બેંક વાળા પણ કહે છે કે કોઈને ઓટીપી શેર કરવો નહીં, તો તમે જે છે એ બેંક એકાઉન્ટ કઈ રીતના આપી શકો? તો મિત્રો, આ એક મોટો સ્કેમ અત્યારે ચાલી રહ્યો છે માર્કેટમાં, જેનાથી બચીને રહેવાનું છે। અને મારે એક માતા પિતાને પણ ખાસ સૂચના આપવી છે કે તમારો બાળક જો કોલેજમાં જતો હોય તો એની ખાસ જાણ લેજો કે એની પાસે જો અચાનકથી પૈસા આવવા મળે છે તો એ ક્યાંથી આવે છે। એની એક ખાસ વાત જે છે એ માતા પિતાએ લેવાની જરૂર છે, કેમ કે તમારો બાળક પણ એક ગુનેગાર બની શકે છે। જે ગુનો કરી રહ્યો છે એનું ખબર નથી એને, પણ એક ગુનેગાર બની શકે છે। અને મારે આની મેઇન સજાની વાત કરવી છે તો આમાં જે છે 5 લાખથી 15 લાખ ભર્યા પછી પણ જામીન મળતા નથી અને તમારો જે છે એ કેસ જો કોઈ અધર સ્ટેટમાં ગયો તો તમારે ગુજરાત નહીં પણ કોઈ પણ જિલ્લાની જેલ, કોઈ પણ રાજ્યની જેલમાં જવું પડી શકે છે। તો આ એક ખાસ વસ્તુ છે જે તમારે લોકો ધ્યાનમાં લેવાની છે અને કોઈ પણ એકાઉન્ટ માંગે તો એને આપવાનું નથી। અને જો કોઈ સગાવાલા છે, કોઈ મિત્ર છે, કેમ કરીબી જ કોઈ નથી, પણ એને કોઈને પણ તમારું એકાઉન્ટ જે છે આપવાનું નથી। આ એક બાબતની ખાસ ધ્યાન લેવાનું છે। તો એટલે મારી સાથે ધન્યવાદ।